મારું નામ મનુબા ભાણભા વાઘ, માજી સરપંચ, જેતલસર જંકશન. અમારા અહીંથી 19 ડિપાર્ટમેન્ટ વયા ગયા છે. તે બધા અમારે પાછા લઈ આવવા છે. અહીંયા બધાને બદલી કરી નાખી છે. અમારા અહીંયા 800 થી 900 ક્વાર્ટર હતા, એ બધા પાડી નાખ્યા છે. અત્યારે હાવ જેતલસર ને સંસાન બનાવી દીધું છે. એટલે અમારી માંગ એક જ છે કે અમારા 19 ડિપાર્ટમેન્ટ પાછા આવે, બધો સ્ટાફ પાછો આવે. અહીંના બધાના ધંધા રોજગાર બધું બંધ થઈ ગયું છે. રિક્ષાવાળા બિચારા હાવ બંધ, એના ધંધા હાવ બંધ થઈ ગયા છે. અહીંયા જબલપુર રોકાતી, અહીંથી બધા ડ્રાઈવર આ તે બધા ચડતા, એ બધાનું આ બદલી થઈ ગઈ. એટલે અહીંયા 2 મિનિટ ટ્રેન રોકાય છે. એમાં બધાના ધંધા સ્ટેશન ઉપર, રેલવેના, રિક્ષાવાળાના, વેપારીઓના બધાના ધંધા બંધ થઈ ગયા છે. એટલે અમારી એક જ માંગ છે, અમારા જેતલસરને હાવ સમસાન બનાવી દીધું. અહીંયા 4 લાઈન નીકળે છે. આમ જાવ તો ભાવનગર, રાજકોટ, પોરબંદર અને વેરાવળ. છતાંય અહીંયા કણે જગ્યા પુષ્કળ છે કે એની કોઈ સીમા નહીં. અહીંયા એટલી બધી જગ્યા છે, છતાંય અહીંથી બધા ડિપાર્ટમેન્ટ ખસેડવા માંડ્યા છે. એટલે અમારી એક જ માંગ છે કે અમારા બધા ડિપાર્ટમેન્ટ પાછા આવે. અમારા ગામડું આ જેતલસર જંકશન ને સાવ ભાંગી નાખ્યું છે. અહીંથી બધા માણસો બહાર જવા માંડ્યા છે. શું કરે? રોજી રોટી કોઈને મળતી નથી. મકાન અહીંયા કણે અમારે 1500 માં ભાડે મળે, ત્યાં 15,000 માં ભાડે મળે છે. બિચારા હાવ નાના માણસ છે, હાવ ભાંગી નાખ્યું છે. મોદી સાહેબ કહે છે કે ગામડાનો વિકાસ કરો, પણ અમારું ગામડું તો હાવ ભાંગી જ નાખ્યું છે. અમે શું કરશું? આમાં વિનાશ કરી નાખ્યો અમારા ગામનો તો હાવ. બીજું શું કરશું અમે? આમાં નાના માણસો ક્યાં જશે? શું કરશે? અહીંયા ઘરના મકાન અમે 15,000 લાખ કરીને ખડકા છે. હવે અમારે બહાર જવાનો વાળો આવે તો અમે શું કરશું? નાના માણસો બિચારા ભાડું ભરી નથી શકતા. શું કરશું? અહીંયા 1500 માં ભાડું મળે, ત્યાં 10,000 માં ભાડે મળે. અમે શું કરીએ ત્યાં? એટલે માટે અમારી એક જ માંગ છે કે સરકાર જાગે અને અમારું આ કામ કરે, બસ. બીજી કોઈ અમારી માંગ નથી. અમે ઉગ્ર આંદોલન કરશું. અમે રેલના પાટા ઉપર સુવા તૈયાર છીએ.